જીવણી ફુવાને ઉઠાડ કે તું ઉઠાડ ફુવા ગુલાબ ફુવા જીવણી એ સોમલા લાવજે કોક પાણી લાય અશુભન નું શિકાર ફુવાનું હું થઈ ગયું મથી ને ફુવો ખુશ હતા ને શિકાર હું થયું ફુવા એ ફુવા સોમલા પાણી લાવજે પાણી લાય પાણી પીઓ લેજો પાણી પીજો ગુંટરો મારજો હા અમે જીવમાં જીવ આવ્યો ફુવો બોનમાં આવી ગયા તમે ના તો પાડેલી કા ઘેરથી નીકળશો નહીં શોય કરવાનું ખબર તો છે કે ગામમાં દુશ્મની વધી જાય છે એ ફુવા હું થયું તું તમને બોલો તો ખરા તમને થયું તું હું એ તમે ફુવા સમ એકન પડી રહ્યા હતા રસ્તામાં હા ફુવા રસ્તામાં સમ પડી રહ્યા હતા બોલો શું થયું તું બોલો એ ફુવા જીવને ફુવાનો અવાજ નહીં નીકળતો એ ફુવા હું તમારો ભત્રીજો સમો આડા ટોપર ના ઓળખ્યો તું પૂછજે ફુવાને બોલતા જ નહીં. હું જીવન મુસાર આ મુસો કોઈ સહેલો કરવા નહીં રાખી વાહ તમારા શ્રીલંકા વાઘ ભત્રીજા બે સોમલા આ તો ઓળખતા નહીં કહું ફુવાન તો શિકાર હું થઈ ગયું જીવનિયા મોનો ના મોનો ફુવાન કોક થઈ ગયું છે ગમે તે કોક તો થયેલું જ છે અમે હું થયું ખબર પડે શિકાર મગજ નું કોઈ થયું છે ગમે તે સોમલા મગજ નું આગુ પાછું થયું હોય તો જ આવું બને ફુવાનું મગજ કોમ નહીં હાલતું અમે વાગ્યું હોય તો લોહી તો આવે મગજ કોમ હાલો ને તો મોઢેથી બોલ પણ મગજ જ કોમ નહીં હાલતો ને ના કીધું કે હું તમારો ભત્રીજો સોમો ફુવા એ ફુવા બોલો તો ખરા હું થયું તું તમન હોભરો છે કે નહીં પેલા ખેતરમાં ઉપાડી લાયા હું તમે થયું કોનમાં જોરથી કીધું અરે હોભરે તો કોનમાં હું ઢાક પાડવાના છે તારા પણ બોલતા નહીં હાલ ફુવો બોનમાં એટલે સારું છે પણ સોમલા હા. ગમે તે પણ ફુવો સમકેલા લાગે છે બોલ જીવનિયા ફુવો કાયમ ખરા ને સમસેલા રહેતા એટલે કોકને સમકારો અડાર્યો લાગે છે એવું જ લાગે હા છે ફુવા કોઈ હાડ્યું તું તવન શું થયું તું ફુવા બેફો નતા જોને તને ખબર પડી હું ઓમ કહીશ ખાડો કરવાનું હા ખબર પડી કે ખાડો કરો એમ કી ખાડો છે કરો છો માટી ટોકર ભરી લાવો એમ કી છે ખાડો ગોડીન તમારે હું કરવી છે માટી ને ફુવા ખાલી છે માટી હું કરવી છે હા દરો બરો રમવો છે બીજું કોઈ દરો નહીં ફુવા હું થયો ફુવા કેતો ખરા ખબર પડે ખાલી આમ મોઢામાં ની અવાજ કાઢો તો અમને ખબર પડે ફુવા ઉલટી થાય છે ઉલટી થાય એના માટે ટોકર લબાન કી માટી બધું હું લેતો આવું ફુવા અરે બેટા ખુશમાં લડવાની તો તૈયારીઓ નહીં કરતા ને જીવણિયા કોઈ લડવાની સર હરક માતો નહીં લે કોઈ તૈયારીઓ તો નહીં કરી ને હાલ તૈયારીઓ થઈ જઈ છે અમારી એ પાછા વળી જો લે હજી કહું પાછા વળી જો આશા ભર્યા છીએ અમે તો પણ અમારી ફુવાની હાલત તો જો શું થયું બોલતા જ નહીં ફુવા બોલતા જ નહીં બે ભનમાં ઉપાઈને લાયા તે રસ્તામાં ઓછી કોકને ગારો દીએ કે અવાજ જતો રહ્યો છે એમાં જો ઓમ કર હા મન તો અને એવું થયું શીખર ના હોય હું કા નાટક કરાવો તો ફુવા પહાણ નાટક નહીં કરાયો તમારો છોકરા બધો ઘેર જતા નાટક જ હતા. લાગે. બધો નાટક જ લાગે છે તઈ ઇન્ડપ કરે બેઠા બેઠા અવાજ જતો રહ્યો વાત કરો છો તે બેઠા બેઠા ભૂલા ફુવા બાપનું બોલવાનું રાખો કે તમે ઉંમર જાય છે કોઈ આવતી નહીં પેલો ગધારો ભૂંક્યા હું જો પછી અવાજ જતો જ નકા શું થયું યોનિયા થકી તો નહીં શા જીવે નાય ઓમ કરે કે ટોકર લાવન માટી મને લાવન ખબર હતી હુકા ડખા કરો છો અશ્કરે ફુવાનું ફરી ગયું ને છટકી ગયું ને ફરી નહીં ગયો અરે મહેમાન હાજો તાજો એના ઘેર હારો મારા ફુવાન હોશ કારણે કે અમાર જો ફરી જો જાય. તે પોલીસ હાલે ના ફરી ગયેલા મોણ નું કોઈ નક્કી નહીં પંછી મગજ ના છે મારા ફુવો પેલા એ ફુવો. ફુવા ટાટા પરો ઈવની આવું કીધું ઈવની ભાષામાં તને ખબર પડે હા ડબલું લઈને બહાર જવા જવું છે ઈવનિયા આવું શાનનું થવા માંડ્યું છે. આગળ થયું છે એટલે કોઈ ખાધામાં આવ્યું તું ખાધા જોર નહીં છે પણ મારા કોઈ ફુવો પીવામાં આવ્યું તું કશું ખાવામાં પીવામાં નહીં આવ્યું તમે તો ચરાય છે દારૂ પર સરપંચ સરાય નહીં તો મને આવો શેમ થઈ ગયો મારા ફુવો મારા ઘેર આવતા હતા રસ્તામાં એટલે તે એકમ બી વણા હતા બે બંધ થઈ લીધેલા પડ્યા હતા ને તે મેં જીવને બે ઉપાડીને વાય લાયા
નહીં પાડા બાડે અરફેટમાં જ નહીં લીધા ને આમ શોકર આપણા ગામમાં પાડો છે બે પગાર જો હશે. જીવણીયા કોક શીખવાડે જીવણીયા આમ કરે છે ને નક્કી હોતરાય માર્યા લાગે છે હોતરાય મારે છે ને તો તપાસ ના એ જીવણીયા કુવેશ બુવેશ તો નહીં અડી દઈ ફુવાર ફુવા ખાનવાનું નહીં કેતા ઉભો, ઉભો. આપણા પેલા ભગત ઉભો. કાબેર વગરતા ખબર હે? ભજનમાં મોય અમુક કી સમજ્યા. મારે ભજન કરો એમ કહે ફુ થેલો લઈને હેર્યા ઘેર જવાનું છે. ઘેર જવું છે એમ કયો ને ઘેર જવું ફુવા ઘેર હા તમાર હા મેલી જે ફુવા હા હું આવ્યો બસ તો હું માન- હંગાત આવ્યો એ નહીં આવત હું આવ્યો હઉ હેડતા કઈ શોધ નહીં નક્કી જીવણીયા ચોક પરવા જવું છે ને હેડતા કીસ કશું હેડતા કે હા ફુવા કી કમ જે હેડતા બસ અંબાજી જવું છે પાવાગઢ જવું છે કે દ્વારકા જવું છે શું જવું કે થેલો લુગડા કમ્પ્લીટ જ છે જોવાની જરૂર નહીં ફુવા આ થેલો ચેક કરવાનું કી કર લે પૈસા લો ફુવાને મૂર્ખો બળધ્યા તમને ખબર નહીં પડતી ફુવાના ઘેર જવું છે એકી હેઠતા જવું છે તમે પૈસા આલો એમ કીસ પાછો લોચો પડ્યો હા તમે બે જણો બે જણો ચા પીને જવું છે એમ કે ચા મેલો ચા મેલો લંકારી કે બોલાય જામે ઉભો રોવા માંડે નહીં જવું ના જવું તો પણ હુકાત નહીં કાઢ અમે હંગાત આવી ગયા છે ફુવા હું લેવા તમે અમને ફુવા તમે રોશો ને એમાં રૂંગો આવે છે આપરે તમે હા એકલા હેડતા જાઓ. એકલા જ હોય. એકલા જવું તો એકલા જ સોમલા અંગાતે મોકલો આ ગોમતી બીજા ગોમતા પીવા સોમલાલ ઘરની ચા પીવી છે બીજું કોઈ નહીં કશો વાંધો નહીં કશો સોમલા, વાંધો. તારા ઘરની ચા પી દે ફુવાન અરે ઉકાળો પઈ દેવું બાજુના ગામમાં કાલે કાલ કાલ જવું છે તમાર હા ફૂ કાલે ફૂ તમે ફુઓ હ કાલે હેડી જતા હતા સોમલાના ઘેર ચા પીવા પછી પેલો તારા થી લાયા ના એ તો ઈવાનો ઠેલો છે. સોમલાન ઘેર જતા હા થેલો આ હું બતાવું છું સોમલાન બતાવે તો થેલો તમારો થેલો સોમલાન ઘેર પડ્યો હા તમે થેલો પાડ્યો સોમલાન તાર ઘેર થેલો પાડ્યો તો માં તો નહીં ઠેલો તા પૂછ એમ કીધું હારું અમાર થેલો તો આવી ગયો હા ને. આઈ ગયો ખોલે આટલું બધું કીધું શું હતું રૂપિયા હતા થેલામાં રૂપિયા ચોકલે લઈ લીધા ઉવાનું એમાં મગજ ફરી ગયું લાગે છે ચમલાના હતી પૈસામાં થેલો ભરી લેવાની વાત કરે છે ફુઓ પૈસા લેવા છે માથા કરીને જવું છે હા ફુવાન સી રીતના ખબર પડી કે પૈસો ભરેલો થેલો છે મનો ના મનો ફુવાને ખબર પડી ગયેલી છે કે જીવન પહાડ થેલો છે પૈસાનો ભરેલો પણ ઓન કીધું કે ને હા પણ ખાલી ઓ મેલ્યાને જ ખબર છે એ ખેમલા હાડું એકલા ને પણ ઓન સી રીતના જોન થઈ ગમે તે આ ફુવો બધો કી ને એ પેલા ઓવન વળાવવાનું કરવું પડશે નકર પાછું મારે ભાગ આલવો પડશે જો સરપંચને ખબર પડશે સોમલાને ખબર પડશે અને ફુવાને ખબર પડશે ને તો ભાગ આલવો પડશે ગમે તે કરીને ફુવાનું વાર કરી દેવું પડશે તાણે જ આપણા પૈસા હાથમાં આવશે ને કેમનો હાથમાં આવ્યો ને જીવણિયા એકલો એકલો ગુણગુણ હું કરતો હતો લે સરપંચ મને ખબર પડી આમાં ને ફુવાનું વધારે રાખવા નહીં ઈવન મગજ કોમ હાલતું નહીં એટલે હું ફરી ગયો ને એવું લાગે છે એટલે નાવો ત્યાં ઘેર પોખરી કોકડારો તમારું ફેરવી નાખી હું ના કહું લે હગો હગાના ઘેર હારો નહીં, પણ ઘેર છે રીતના મેલ લાવીએ
ફુવાન તો હોશ છે નહીં. હવે ફૂવો થેલો ભરેલો પૈસા માંગે છે શોધી લાઈન આલવાના હાલ અમે મજૂરી આપણે જઈને આયા ઘરનું ચાલો બેસીએ વાત કરીશું નહીં એટલે શોધી લાઈન ફુવાન આલવાના હવે મોદન મેં લેવાના તેઓ શું તારા પાસે પૈસા એ જીવણિયા જવાબ હું હાલવાનો મારા કોઈ હા? ફુવાઈ લઈ નહીં લીધા એ તો ઈવાનો મગજ આઉટ થઈ ગયું છે ને એમાં બકવા કરે છે એમાં થેલો ભરી કીધું ફુવા તમે હટજો જો જી ફુવો હોશ ના થાય ને તો જી મોકલવાના નહીં જો જીવન અલે હું મારા ખર્ચે મેં લેવું છું લેડો ફુવા મારો બેટો જીવણીઓ બનેલો તો છે જ હો જવાન ફુવા ના હાજર હતા ને એટલે કે ફુવા આવો બેહો મગજ ચટક્યું એટલે ફુવાને હવાને ઘેર મોકલવાના મોદું મોડો છે ને એટલે એના ઘેર મિલ લેવું સારું અને હગો કહેવાય અરે તો ફુવો ઓ તાંડલી અને આપણે તાંડલી ઘેર રાખીએ તો આપણા માથા પર નહીં કાલ ઉઠીને હાલો ઓ તાંડલી ઉઘરતી નથી અમુ ચોકડ વેલો છે આવી નવી હાલતમાં જો તો જીવન. તેવાળા પૂછતી નહીં કે ફુવો તો બોલતા હતા આ તો બોબડા છે એ તો હું કહી દે કીધું ફુવો પડી જતા કે એટલે હાલ બોલીને જો જીવણિયા ફુવો કમ્પ્લીટ ના થયો ને તો જી મોકલવાના નહીં હોય ને. ફુવાનું ના મગજ હોય તો મારા કમ્પ્લીટ ઘેર લઈ કોણ જાઓ. આવશે એ દાડ ખબર નહીં પડી જાય ના હોય તો દવાખાને લઈ લે હટજો બે ફોન થઈ ગયા તો એ ફુવા એ ફુવા એ ફુવા હટજો દવાખાને લઈ જાઓ તમે હટજો ખર્ચું હું કરું હેડો. જીવણિયા, મને તો આ ગુંસરામાં કોઈ ખબર જ પડતી નહીં ફુવો હું કીધું અને તમે શું કહેશો એ નક્કી આ જગરાનું મૂળ છે લે, નક્કી આ જગરાનું મૂળ હા હું ના કહું લે ડખા કરશો ને. આમાં ઝઘડાનું કોઈ લેવા દેવા નહીં ફુવાનું મગજ એ કમ ફુવા ચાલતું કોઈને મેલી તું ઓ તો નક્કી જીવણિયા ફુવાન કોકને આલી હોય એવું લાગે છે કે જય સમલા હા. ફુવો કેતા તારી ચા પીવા આયા તો તાનું ફુવો કમ્પ્લીટ હતા પણ મારા ચા પીવા પહોંચે જ નહીં ને બાકી બોડા ધોકો મેલે જ નહીં મેલ્યો રસ્તામાં મુખ ઘેર લાવ્યો સરપંચ તો જીવણિયા બોડામાં ધોકો મેલ પણ આમણો ફળી ગયેલું એમાં હાથું એ રીતના માનવું મારા આમાં બોલતો હોય તો કોઈક હાથે મનાય એટલે કોઈને બોડામ મેળવી છે કોઈનું ફુવા. ઘર તમારે મેળવી છે તમન મેલ્યું કને મેળવી ફુવા તમને ભોડા મેલ્યું ને બોડામાં મેલ્યું ને હા હા. હવે ખબર એ પડી ફુવા ખેમલો તો ટોપાર હા એ સોમલા ખેમલો જશે કાલે મને વાહન પડે તો ધાર્યું લઈને ચોકન લે. એ તો હું રહી ગયો ને કે કાપી નાખો તો હા કાલે હું ગમો જતો ફુવાન ખોલવા પણ મારા શેરી પડ્યો ને એટલે હું અઠું લઈને અંતર આવતો રહ્યો તો એવું બન્યું હોય તું જીવણિયા હાથમાં નહીં ફુવા આવ્યો. હેઠતા જતા હોય અને પાર્સલ થી આલી હોય પણ જતો રહ્યો હોય તો હા એવું જ થયું છે બીજું કોઈ જીવણીઓ નહીં હાથમાં નહીં એટલે ફુવા હાથમાં આવી ગયા પણ જીવણિયા અરે મોણસ ફળી જશે મારા હાથું છે રીતના માનવું પણ કિસને મેલ્યું ભારે તો લે પણ મી પાડ્યો તો ને ખેમલાન ધાર્યું લઈને ફરતો તો ગમો તો નક્કી જીવણિયા પાછળથી ઠોકીને જતો રહ્યો ખેમલો હું કા કહું છું લે શાંતિથી ઘરમાં બેસી રાખ આમાં શું હું આનો હું કા છૂટા મેલા છે મેલવો તો અમે બે હતા ને મારા ફુવાન હું હતું તે મેલવું પડે ને. પુરાતન તેદાર માતું નતું ને, આમ લડી નાખો છો લડવાનું જ છે હું સોરવાનો નહીં પણ પેલા નક્કી તો કરવું પડે કે ખેમલો જ છે આમાં શું નક્કી કરવાના આવશે નક્કી જ છે એ મૂર્છને વાળો છે બીજું કોઈ નહીં મને ખબર પડી જાય કાલે હું હાથમાં ને આવ્યો ને એટલે ફુવાની પીઠ પાછળ ઘા કરીને આ જતો એટલે રહ્યો. મમ્મી સાથે નહીં પહોંચી વળે એટલે પાછળથી આવીને મેલી ગયા છે બીજું આપણે કોઈ- આપણા પીઠ જીવન- પાછળ ઘા નહીં કરવાનું જીવન આપણે અમુક ભૂ નહીં રહું પેલા તો એને જ પાડી દેવાય મૂર્છન ને વાળાનું મને ખબર પડી આ ફુવાનો કોટો કાઢવાનું કરી સૌ અને રીસ છે ની મો ખાલી અલે તું આઈકા ગમે મારા ત્યાં આવું લડો ફુવા પર હું આઈ હુમલો જા કરે છે મેદાનમાં. લે હાલ, આ તો મારા પાણી ફુવા દે, તારું જબો લે જીવણિયા તમે હેજો બો હું કાવ લે બસ કહેતા ના કહેવા નતા રહેવું જીવણિયા નહીં લડવું લે સમજાઈએ છીએ પછી તમે સરપંચ સમજાવવા ના આવતા અત્યારે હેડો પણ એ નહીં પેલા આપણે એને ધમકાવો નહીં પેલા પણ આ તો સમજાવીશું મહેમાન છે કે શરમ આપી જો અરે પણ એને સમજાવશું રે ક્યાંક છે ફુવાને મેલ્યું અરે હમે મેલી જાય ઓય તને લડવું હોય તો કાલે પેલા ગોબરિયા વાળા છેડી ધાર્યું લઈને દોડ્યો તો ને તારના કાલના હજી નીકળ્યા નહીં આજે આખો અગડો ફરી વળ્યો પણ છો દેખોણા ના પુંદા વાળો દેખોણો કે ના ગોબરિયા વાળો દેખોણો દેખોણા જ ને તો એના ઈ ફલ્લી નાખો જ ઓની ધાર કાઢીને મેલી છે ને ઉપયોગ તો કર્યા વગર મેલવો નહીં જ ઉલાડી તો મેલવા જ છે એટલે મેલાજી એ મેલાજી આ શું જ્યાં એટલે મેલાજી અરે મેલાજી ઓને ઘેર ટોગો ટકતો નહીં ઓને કઈ કઈ મારી જીભ ગહાઈ જાય અને મને કંટાળો આવી ગયો હું નહીં વાતો એટલે ઘર મેલીને આગા પાછા થઈ જાય છે અને કાલે જ કીધું તું કે તમે એકલ દોકલ છે ફરશો નહીં નકર પેલા આપણો વાટ જોઈને બેસી રહ્યા છે ગોમમાં ભારે ડખો તો ચાલુ છે
માથા પારે ઉલાડી બેલ છે એકાદો ના હોય તો મારો હોન ખોલીને ઘેર લાવવા પછી નકા હાલે જો કોકના હાથમાં આવી ગયા ને તો ગામમાં કોક નવું થઈ જાય અને હગે વાલે મારી આબરૂ કાઢશે અમુક શો જેવા માણસ મારે ગમે તે કરીને હોન ફટોફટ ખોલીને ઘેર આપવું પડશે. કાલે મોડ હરખાઈ આવી હતી શિખરા માર હાડું શોથી આવી જાય ને એ ખબર પડતી નહીં. બસ એટલા પૈસા થેલો ભરેલો પૈસાનો મને જમ રાત ઊંઘ નથી આવી. કીધું દાડો ઉગણ શાણે કળો પાકું આ મારા હાડું ઘેર નતા ને અત્યારે તે વળી નીકળી છું અને કાલે શેઠ આવેલો ખેલા અમારા હાડું ને બગાડ્યો છે કતા તો ઠેકાણા પહોંચી ગયો કશો વાતો નહીં અત્યારે તો જવા દે. આવી તો જો છું કાલની જગ્યા ઉપર અમે આ પૈસામાં તો આશી રાત ઊંઝો નહીં આશી રાત કીધું શાણે દાડો ઉગણ પાકું. કાલ નાખ્યો છો ને જોશો નહીં મોડ હાથમાં આવ્યો તો કાલ પૈસાનો થેલો આનો નાખ્યો ને અત્યારે તો છે નહીં મેં તો કીધું વલ્લા ઉપર પરાઈ રહ્યો છે ઉપર તો છે ને તો જોશો થેલો હો હાથમાં આવેલું જો કરવું અમારા હાથું નતા એટલે નીકળી ગયો પણ અત્યારે તો સજ ગઈ હોય થેલો. આ મેલાજીની એ લાગે છે મારા હાડુને મગજ કોમ હાલતું નહીં હો બિલકુલ એ કઈ કંટાળી ગયો કે ઘેર રો પણ હોભરતા નહીં ને જે દાડો શોમા કાકાની અને જીવણિયાની આ બે દાડાની ઝપટમાં આવી ગયા એ દાડો એકાદો પગ ભાજી નાખશે ને પછી મારે કહેવું નહીં પડે ઘેર ખાટલામાં પડ્યા ખાહ ને કિનાઈ પડ્યા રહે તાણી વાર ખબર પડશે. આખું ગોમ ફરી વળ્યો એક બાજુ આ મોણસ છો દેખાણો ના હોય તો આ વલ્લા હોમો જ્યાં બાદે કાલે વૈકણ હતા શિખર હું કરવા હોય નાહી આવશે એ ખબર પડતી નહીં હું હોય કોઈ દેખાતું તો નહીં જ. એ મેલાજે આ મારો હાડું એ તો મરતો જહ પણ શેરી મને મહિને ખાવતો જહ હું કરવા હેરાન કરવા બેઠા છું વેળા થતા હોવાને બધા ઘર ભેગા કરી દેવા પડશે. આ હું તારા હાથમાં જીવ લઈને ફરવાનું ઘેરથી નીકળી દો એટલે વિશ્વાસ ના રાખે શાણે પાછા આવશી વળી કંટાળી ગયો છું હું. અરે મેલાજી એવું કરો છો લે તમને તો શરમ આવે છે કે નહીં ભલા આદમી આખું ગામ પાડું કરી નાખ્યું તમારો લે વલ્લા કરો છો. અરે હાડું આછી રાત ઊંઘાઈને દાઢે એવી કરતી હતી ને તે મને વળી એક જણે કીધું કે વરવાઈનું દાંતણ લઈ આવો દાંતણ લેવા આવ્યો હું. મને કીધું હોત તો હું શિવ ના લઈ આવ્યો તમારે ના તો પાડી શકે એકલ લોકલ ઘેરથી નીકળવાનું નહીં આપડે પેલા દુશ્મનો વાટ જોઈને બેસી રહ્યા છે હાથમાં આવી દો ને તો પાપડ જેવા કરી નાખી પાપડ જેવા એવા કુર્સી તો કચુંબર જેવા થઈ જાઓ. હું દાંતણ લેવા આવ્યો તો હાટું બીજું કોઈ લેવા આવ્યો જે નહીં. જોવાય ઘેર બેઠે બેઠે લઈ આવેલ છે કશો વાંધો ઘેર ના કહું છું નીકળી દો છો યાર અમે ઘેરથી નીકળતા મારા જેવો ભૂંડો બીજો કોઈ નહીં તમને કહી દઉં. અરે હાટું નતો ને કરતો પણ આશી રાત આ દાઢો લવતી હતી ઊંઘ નહીં આવી તે કે વરવાઈનું દાંતણ કરો મટી દહ. મને ના કહેવાય હું હવાલાનો વગડા નતો નીકળ્યો મને કીધું હોત તો હું ના લેતો હોત. મનુ ખબર તમે એ બાદ જવાના ઘેર ટોકો ટકાઈને બેસી દો યાર મહેમાન થોડ મારે મહેમાન પણ હમણાં નહીં રમડે બોલવા આવ્યો એટલે ખબર તો છે યાર ટસકા ઉડું છું ગામમાં હું લેવા નીકળી જતા છો અમે નીકળતા ના તમને કહી દઉં નહીં નીકળું નકર તમે તમારા ઘેર જતા રહો ઈ કન્યા પાલવશો મારા ઘેર નહીં મેળાવે હલો મોડી થઈ ગયું તમે મોડી દો. શું કરું આ ખેલો શિકાર છો જતો રહ્યો ખોળી થાક્યો એ હું ગુણ કરો છો આ વેલાજી પેલું બાણ જોતો તો કીધું હુકુવા તો લઈ બળવું છે તમારે બાણેથી બળવું છે વેલાજી હા. મને પૂછ્યા વગર તમારે ઘર બાર પગ નહીં કાઢવાનો નકર તમે તો મરશો શેરી તમારા હાડુને લાકડોમાં લેતા જહો ના, વાત કરો ચિંતા છો તે કરશો નહીં. આ ગામના ગોલરા વલ્લો થયો નહીં તમે કીધું તો હજી 4 દાંતણ ના પાડી આલો હું તમારે ચાલો તાપ પી દો વેચજો આ થેલો પૈસાનો ભરેલો કાલનો મેલો તો શિકાર છો જો ખબર નહીં પડતી કોણ લઈ ગયું હાથમાં આવેલો માલ જતો રહ્યો આછી રાત ઊંઘાઈ નહીં મેં કીધું હવારે લઈ આવું હું લઈ આવા અત્યારે જોતે હતો જ નહીં એક તો આ ખાઈ પી શેડી પડી જાય છે મારા હાટું ઊભો જ નહીં રવા જતા છો બોલો ઈ હું ગુણ કર્યા જો છો એકલા એ તો જોતો તો હું જોતો તો
સોના મને લેવો છે દાતણ કે પાડિયાલો હાલ જ ના કરીને દાતાન તો બેઠા બેઠા ઈ કર. બેહો ખાટલા બેહો ચા પી દઉં ફર્સ્ટ ક્લાસ હા હા ચા મગાવો હાટું ચા મગાવો. ચા પીને પાછું બે જણા ઘર હોમાં નીકળી જઈએ અમે કોઈ જવું નહીં બરોબર ચા પીના જ છે. એ પ્રતાપભાઈ બે ચા લાવજો આઢું મારો કહેવાનો મતલબ બીજો કોઈ નહીં મારે તમને આવું ટચકાબંધ ના બોલાય પણ અમે નહીં કોઈ આગુ પાછું વગાડી બે તો મારે તમારે ઘેર હું દવા બાલવાનો ના ના હાટું વાત સાચી છે. ચેતન ફરવું સારું અત્યારે મોણસ એવા થઈ જશે ને. ખદ બધી રહ્યું છે ખદ બધી રહ્યું છે તમારા વિરોધી વધી જશે ને મારા વિરોધી વધી જશે ગામમાં. તાર પછી આ તો એક વટ ખાતર દારિયું કભા કાઢીને ફરું છું પણ આ તો મને કહું બાકી બીક તો મને લાગે છે ના ના વાત સાચી છે. કોકને ટચકાઈ નાખો કોઈ જેવા તેવાનું કામકાજ નહીં પણ હાટું ઘણા ઢીલા પડો છો તમે. નકર ગામનો કોઈ અવાજ ના કરી શકે. અલ્યા યાર તમે હતા તે દાર ઝાપોટ્યા તારના હોય લમણો કરવા આયા છે નહીં આયા તાણ પછી- પાછા તો નહીં આયા. તો પણ તમારે એકલો નહીં નીકળવાનું આ કશો તો મને વાંધો કહી દઉં નહીં નીકળું નહીં નીકળું. મને પૂછ્યા વગર ઘરની બહાર આપણી કમ્પાઉન્ડ બહાર પગ નહીં મેળવાનો નકા અત્યારે ઘા રાશીને બેહી રહ્યા હોય છે કે હા ખેમલો નહીં દેખાતો એકલો નીકળ્યો માણસ અમુક ઘાટ છે એટલે તમે ગઈમાં લઈ લી અને અમારા ગામના માણસો રહ્યા ને ઈ વન તો હું જ ઓળખું આડું હે પેલો જીવણીઓ ને રહ્યા ને જીવણીઓ મુસાળ. કાચેંડા જેવા છે કાચેંડા જેવા પેલી ગો આવે છે ને એના જેવા ચંદન ગો જેવા દાળિયામાં ઓઠ ને તો દબાઈને ને તો તમને તો ખબર ના કોઈ કણ કોઈ માણસ છે અને ઊભા થઈ અને પાછળ પોઢામાં એકાદી વળગાડીને જતા રહે તો પિક્ચર પૂરું તમારું ના, ના. કોણ હતું કને મેલ્યું શું ખબર ના ના વાત સાચી છે હાટું હો. એટલે પરભાના ગામમાં જોતો રખડાય નહીં. ચેતતા નર સદા સુખી આ તમને કહું ના. મારી રજા વગર તમારે નહીં નીકળવાનું ના, અને ના. જો જવું હોય મને કહેજો હું હંગાત આવ્યો કશો વાંધો નવરો નહીં. છું કે હું એ જીવણ ના હોય તો પાછા વળી જાઓ. હું નહીં જવું ગામ વચ્ચે રખો કરીને હું લેવાનું લે. એટલે કોઈ અમે પાછા નહીં વળવા આવ્યા હોય કાન ગોમ વચીને લડવાનું છે ગોમ વચીને પાડવાનું છે સરપંચ, તમને ખબર છે ને ફુવાન એકલા પાડીને મારી સટકી ગયો છે ઘેરથી ખબર કે આ વાઘ આવશે હા એમાં તો ઘેરથી નાહી ગયો છે બીજું કોઈ નહીં પણ આજે ગોમ વચીને હે ને ભઈ નાખવો છે આજે સોમલા પુરુષ કને એટલે કાયમનું દુઃખ જતું રહે લેવાય મરદ નો બચ્ચો હોય ને તો અલ્યા હંમેશા દુઃખ સાથે જતું રહેવાય. નહીં દુઃખ આવે છે. એટલે પીઠ પાછળ વાત કરવાના એમ આ જોતા નહીં મારા ફોનનું મગજ કોમ હાલ આવતું નહીં હપું છું એનું મગજ કોમ ના હાલે ને એવો કરી નાખવો બસ છે એ રીતના મેળવા હાચું તો જાઓ. મારું જ છે આજે જીવણિયા ગુસ્સામાં ના હોય તો ના થવાનું થઈ જાય એટલે હું તો એમ કહું છું ખેમા મૂર્તન હું એકલો જઈને સમજાઈ આવું છું તમારે આપવું નહીં. સરપંચ ખૂન કા બદલા ખૂન આજે એને પાડી તો દેવાનો જ છે નહીં મેલવાનો આમાં પાડી દેવો આખા ગામમાંથી હેડા તને વાત કરે છે બીજું કોઈ ખુદા હાલે એનું મગજ ફેવરી નાખવાનું મારું ફોન ફરી ગયું ને એનું ફરી જવું જોવે એનું બોડામ મેલવાનું છે ઘેર ભેગો થયો તો ને આમાં ઘેર બધાનું મગજ ફેરવી નાખશો તો ગામમાં કેવું લાગશે લે કે બધા ગોડા ભેગા થયા બીજા બધા ઘોડા ફરસી ખાલી મેં બે ભાઈ ખરા ને એ જ ઘોડા નહીં ફરી એવો એક નંબરના નમૂના તમે બેસો આખા ગામમાં બધા ગોડા બનાવતા ને તો તમે બે એને અમારા ફોન મેલ્યું જ છે આ પૂછડું પકડવાનું હોય જીવણિયા તમારું તમારા દોત પડી જવાના છે ભલે દોત પડી તો ચોખ્ઠું બંધાવવું પડે પણ એને તો પાડી જ દેવો છે એ નહીં બરોબર. મેલવો. તમારા મોઢા તો ચોકટીએ નહીં બંધાય ને એવી હાલત કરી મેલશે પેલો એની કાકા હાલત સાહેબ. કરવાની છે સરપંચ સવારે ઉઠ્યા નહીં કે ચોપડો ખોલ્યો નહીં લડવાનો એને લડવાનું હું નહીં માનતું બીજું કોઈ નહીં અમે ગોમતી જે દાંત અમે સુધરા જીવણિયા સુધરા જો સરપંચ અમાર અમે તો પેઢીઓ પટી રહી લે ખેમલાઈ શરૂઆત કરીને ને એનો એન્ડ અમે લાવશું પૂરું અમે કરીશું અમે એને જીવનમાં બે. ધાર્યું લઈને ફરા ને અમે બંદૂક લાવશું એકી ગોળીઓ અમે લાવી ટીકડીઓ ફોડવાની નહીં લાવતો દિવાળી અને બંદૂકની વાતો કરે છે. હાલનું કર બંદૂક પાસે લાવજે આજે ભેગો થઈ જાય ને તો એના ધાર્યથી એના નેના રહી જેવડા કટકા કરવા છે આજે અરે બોમ્બ ફોડવાનો બહુ હવાજ છે જીવણિયા જો હું થયું પાછું આમ જો આ બેઠો બેઠો ચા પીવે જો હા જીવણ જો એ મેલન બે ના હોય તો પેલા પ્રેમથી સમજાઈએ ડખો કરવો નહીં આપણે જો તમને કહી દીધું ડખો તો કરવું જ છે પ્રેમથી થોડા સમજાવવાનો હોય અમારા ફોન માથા ઉપર મેલી રહેશે અમે નહીં મરી ગયો તારો પુઓ. મેલાજી આ ફર્સ્ટ ક્લાસ ચા પી લ્યો અને મોઢું ફ્રેશ કરી દો પોલીસ તાલીમ માફ કરજો અમે ઘેર જતા રહવું પડશે હો આ તમને કહું ચા પીને ઘર ભેગા હાઉ અમે નહીં બેહું જાજુ એ ના બેહી લેવાય કેમ અમારા ગામના બધા શિયાળા જેવા છે 10 જણા ભેગા થઈને આવીને હુમલો કરે શિયા ટાઈમ થઈ જાય કોઈ નક્કી ના રખાય પણ હાટું એટલા બધા હુકા બીવો છો તમે બીવાતો ગામનો નહીં. છો ને બીવો છો હું પરપારા ગામનો હું છું ગોડાયા કરું તો 10 જણા તો પાડી દઉં જીવણિયા ઓવા ગરમ પાડી દીધા એ બધા રખડો ગામો પડી ગયા બધા ઉપર અમે પીઠ જાવ પાછળ વાર પછી કરો ને તારો બાપો મૂર્છા ને રે ને એ પીઠ પાછળ વાર કરતો ને તું એ એવો જ છું એ માય કોંગલી પીઠ પાછળ ઘા કરવાનું અમોન ના આવડે આ તો જીજે 2 વાળો છે સાતી મોત ચસ્કો મેલા
ભલા 308 લાગવી હોય ને તો લાગુ પડે ને એને વસ્તી કેટલા મેલ્યા સાતીમાં તારા જેવા તો- ફારી નાખ્યા લાગે છે તારા જેવા તો કેટલા વાઢી ના છે મૂર્છન્યા વાળા તું તો નીચ મોનો ચીલા પીઠ પાછળ વાર કરે છે અને લડવું હોય તો આઈ જા કે મેદાનમાં ખુલ્લા હા જા સોની મોની લડવા વાળી સોની મોની ઘેર જઈને ઘરમાં ગોદી આઈ નાખીને જાય છે હોઈ જા. લડવા. નકે આ જો, એક તું ટચકા આગો તો જજે. કરી નાખ્યો. લીધા બધું એ કમલા એ જીવણિયા. આ મેલ્યાના વરોણે આ બધું થી શકે એ સરપંચ તમે હું ડોળા ફાડીને જોઈ રહ્યા છો આ બે ફૂલોના ગરબા લઈને આવ્યા છો ને લઈને ઘર ભેગા થઈ જાઓ ને કોઈના હોય રમતા કરી અરે નાખો. તું સોનું મોનો હોય રમતો થઈ હાટુ ગયો. તમારાથી કશું થા કે નહીં ના, થાય તારા- તમે લાવજો મારા પાસે. તમે જપો લાવો મારા પાસે ઉતાવળું ડગલું નહીં ભરવું તમે જપો તે દાડો મને ભાડ્યો તો ખાલી ધારીઓ લાવતા તોય પટ્ટી મેલીને નાહી જતા અને તારા હું થી લ્યા હતા ગોળું ભડકા હતા. વાળા લડવા તો હમી સાથે આવાય ઓવા પીઠ પાછળ ઘા ના કરવાનું હોય આ ખેમા મૂર્છન ને કે મૂર્છન ડોહાઈએ કદી કોઈને જીવનમાં જીવે ને તાર સુધી પીઠ પાછળ ઘા નહીં આ તો કર્યો એક નંબરનો જુઠ્ઠો છે જુઠ્ઠો જીવણિયા કોનું મું કેવું જોડું કર્યું? તમે બધા રહ્યા ને કાગળના વાગશો રોજ હવાર પડ્યું નહીં ટસકા મેલવાની વાતો કરો છો પણ- ખાલી બોલીને હું બકો છો મારું- મેલો કે? મારું નહીં, ખબર મારું પડે નહીં. કોણ પકડી રહ્યું છે સરપંચ. ખાલી વાતો હું કા કરે છે બધા કાગળના વાગશો મી કોઈને કશું કર્યું નહીં કને પીઠ કશું નહીં પાછળ કર્યું. ભાગ હું કા કર્યો? તમે દારૂ લઈ ફરે કશું નહીં છે? કર્યું આ ધાર્યું લઈને ફર્યો મારા ફુવા વાહન નતો પડે તું એટલે આલા બધા કી કાલ કી કે લુગડો પહેર્યો ને ફર્યો. આજકાલ તો દારૂ એ કર્યું ને મેં એવું ઉભો રહ્યો ને જીવણિયાનો- ફરી ગયો જીવણિયાનો હાથ નતો પડ્યો તું મને વાહન પડ્યો તો કે નતો પડ્યો હું હાથમાં ના આવે ને એટલે ફુવા ઉપર ઘા હાથમાં કર્યો એ જીવણિયા તને તો હું ખાલી બીવરાવા માટે આકોટા કરીને તો હન પડ્યો તો હા બીવરાવા માટે જ. અને તારા ફુવાન મી ઓગળી અડાડી નહીં એ સરપંચ મી ફુવાન કશું નહીં કર્યું હો કશું નહીં કર્યું તો ફુવાની અવાજ એમને કરી દઈ ભડાકો થયો તો ને હરિયા જાય હું નહીં હેડ્યો મારા મૂર્તન ડોહાની શોગન મી ફુવાને ઓગળી અડાડી હોય તો તમે બે જણો ભડાકો કરે એ! છે, મારા ફોન પાડી દીધા છે પણ એનું પરિણામ એ! ભોગવવું પડશે કેમ ના જીવણિયા તારા? અત્યાર સુધી મારું નામ લેતા હતા મારા હાડું અમે તો ઓગળી લોબી કરતા જ નહીં કાલ આખો દાડો મારા પહાણના પહાણ છે મી ઘર મેલીને છોય દવા નહીં દીધા પૂછવું હોય તો પૂછી લે એ મેલ્યું કશું નહીં, એના વરોણે જ થયું છે, બીજું કોઈ આ નહીં. બધું અનાવરણે મલ્યાવરણે જ થાય છે મને કહેવો ને તો બધું પાલવ છે પણ છેલ્લે મારા હાડું પર જાઓ ને તો મજા નહીં આવે તું કાઢી તમે મેલવાની હોયથી, આ કીધું. તારા ફુવાને કાઢી મેલ કે તાણે અરે ફુવા શું ગોમના? લે હું મારા હાડું કાઢી મેલું તું તાર ફુવાને કાઢી મેલ અરે માર ફુવા તો મારા નહીં ફુવા કાઢી મેલવાના એવા હોય. મારો હાડું એ હોય ને હા કેમલા મારા ફોન એવા ને એવા મેં લેવું મોદા મેં લેવું ઓય હું કા લાડવા ખાવા રાખ્યા છે પેલો મેં લ્યા કે તું મેં લેક નકો પથરા બંધી ઊંડા કુવામાં નાખ તારા હવે કુવાને તારા ફુવાની વેલેલિટી પૂરી થઈ જાય છે શોક ચકેડો ખાઈને ભય પડ્યો છે ને સરપંચ ચક્કર બક્કર આવે છે ને તો એવા નેહરી આમાં જેવી છે તમારી વેલિડિટી પૂરી થવા આવી છે એમ કયો એ ફાફડે લેજો ને એને કશું કર્યું નહીં એને કર્યું છે. મી સબે કર્યું હોય તો કર્યું. સબૂત લે સબૂત મી હું કરી હવે સબૂત ક્યાંથી લાવું? તો તાર પછી તો ફુવાએ ભાડે મારા પર માર્યા આક્ષેપ નાખવાનો ડાયરેક્ટ અને તું મને વાહન પડ્યો તો અને ફોન પાડી ગયો ને એટલે હું ઈવન જરાક પાડી direct કહું છું, દીધા. બીજું હું કોઈ આને નહીં. હેતરમાં એકલો ભાડ્યો તો મને બીવરાવા દખે ધાર્યું લઈને થોડું છેડી દોડ્યો એટલે તો. બીવડાવવાનો એમ હોવે? તમે નહીં બીવરાવતા મારા પણ ખેમા ફૂવો તને છે ને તારું નામ લેશે એ સરપંચ લેવડો મારા ગાડી છોકન ખવડાવો માતાજીને બોલતો નહીં છેડી દો છોકરા ખાય બોલતોય નહીં નહીં. આવા નકરી નહીં આ થાય બે અમને એકાદો શોકર ખાઈ લે ખાલી હાટાના. બોલે છે ને અવાજ બહાર આવે છે હા હું ઉભો સમજણ રહીને તું પડી. ખેમા જો આ ફિક કર્યું ને એ વોઇસ વગરનું થઈ ગયું છે તારો અવાજ જતો રહે ની હંગાતી આગુ પાછું તો હતો તે તાર તમે બધા ભેગા થઈ અને સબૂત લાવો કે ખેમાઈ મેલ્યું તો હું ઈવાના પાસે તમે જે કરશો ને એ કરવા તૈયાર છું સબૂત એક વાર હાથમાં હોય તાને તારી ખબર છે વાર રાખ. આમો તારો પૂછવા ફૂવો જઈએ. બોલતો થા ને તને ખબર પડશે કે કને પેલા પડે ફોન મેલી હોશ તું. કરવાનું કરવું પડશે દા. એમ કહેવાય ને લઈ જા દવા પર લઈ જા ને કાલો કા તળાવવું પડશે પાછું ઓવે નીકળ તારી લોકાઈ થા તારી પેલા પછી મારા ફુવાન લોકાઈ વાર રાખજે પાછું હોવા. જીવણિયા બહુ કુદકા મારો તમે. હા. બહુ અરે કૂદકા તો મારી જ કા. આ એક એક ટસકા વાઢી નાખ્યો એટલે ઊંધું ખેમલાનું ધાર્યું ઊંધું પડશે ને તો પોણીએ નહીં માંગો એટલું વાર રાખજો હવડું તો એટલે મેં હવડું જોઈ રહ્યો પણ એમ હા? તમે દારૂ મેળ છે ને મેં જોઈ રહ્યો મારા ભાઈને વાગશે એટલે તારું મારા આગળ કશું નહીં આવે એ દારૂ એ પૈ નહીં આવતા નો એક જ. મારા રોટલા તોડતો ને તાર સુધી પાછો મારા આમ કૂદકા મારે છે એ ખેમલા. મોતી મારા પાળેલા કૂતરા એ ગોતી લુખા તું જો પરે બધું સાફ કરી નાખ્યું મારું નામ તું પૂરું કર્યું છે મને હું કહેતો છે તું બંધ થા ભાઈના ખભા પકડીને ફરાવાની એ બંધ મારો થા ભાઈ છે કદી સાની રકબી સાટવા બોલાયો છે આ તો મારા ઘેરે જશે મારું ભાઈ હોવા. ખબર છે તો તો ખવડાવવાનું કી છે. અને જો ખેમલા હોભળી લે, અને મારા લેલો ફુવાનો તો- વાત નહીં આવે ને તો તારો હાડું જે દાડે એ! છે ને, એ દાડે એને હાડું કહી દે, ફીટ હોય, જતો હોય, રહે. જતો રહે.
હાથવીને ઘેર લઈ જાઓ, હાથવીને ઘેર લઈ જાઓ. હજી વાગે હું કાં લઈ જાઉં? મારા હાડુનો ના, ના, અવાજ તમે જીવણિયા. હુરાતન ચડ્યું હોય તો લડી નાખો. અમે ઘેર હેડ ખાલી આ રે દેખી દે. શું કર્યા છે હાલ નહીં પછી શું કર્યા છે શું કર્યા છે ભેગો થા પછી ખબર પડે ફુવાનો અવાજ નહીં આવતો, મારો અવાજ જતો અરે રહે. જોનીમાં ધ્યાન દેખાડો. ઓ પાછું આ કીધું આઈ જા શું હોય કર્યો હાડુનો અવાજ આ બંધ કરવા તમારી માટે. પછી પાપડીએ ફોલાવી ને પાછા પાવર કરવા આવી ગયા તું બંધ થઈ જાય એક સાનો જ માનો ચસ્કા. જતો નકર તું ખોઈ એમાં જાય. અરે બધું ખરું ને ખોટું થાય તો હો, ગામમાં ખોટું થાય છે. જે આરોપી ના હોય એના પહણાઈ, જે ગુનેગાર ના હોય એના પહણાઈ. તું આમ કરી નાખ્યું તે તેમ કરી નાખ્યું, હું તો દોડતોય નહીં. તાર પેલા ફુવાનું છે ફળી આ ગયું બે છે. બે જુઠ્ઠા છે, એક નંબરના જુઠ્ઠા. તે દાડે પુંડાવાળાને પકડ્યો તો ને કે કેમનો દારૂ મેળવા આવ્યો તો, ક્યાં લાફા મેલા હતા. જુઠ્ઠો તો નતો, શોકન ખવડાવી તરત જ. અહીંના ફુવન હું થયું હોય મને હું ખબર. તકલીફ જ છે યુવાને કાયમિકથી હાડું. હવે એ રીએ કેરી પાકું પાકું થઈ જાય, ચાનું ભોય પડી જાય એનું નક્કી નહીં. પણ એના બીજા ગામમાં જઈને પરત હારું. તે હુકા હાઈ રહ્યા છે આ પણ પાછળની કેરી આપણા ગામમાં પડશે ને તો બગાડી નાખશે બધોન. પણ ઈવન છે એ ખબર નહીં પડતી કે આ 12મું હોય નહીં ચાલે એવો તો એને ઘેર મેલી આવીએ. નક્કી જીવણિયાનો મને જ કોક દારો ખોટો દારો લાગે છે. ખોટો દાડો મારા હાથે જ છે. હું કેમ? કંટાળી ગયો છું અમે. આ હું ના કરતો હા નકે ઈવાના આજે જિંદગી તારી ખરાબ એટલે થઈ જાય હા. લોકોને અરે હું તો વફાદાર. એમ કહું છું ઈવાના ફુવાનું હા રાખ્યા ના હોય તો આપણે તારા હાથું ઈવાના ઘેર મોકલી દે એટલે વચ્ચે આપણે કશું થાય જ નહીં. પણ આ વાત ખોટી કરી. ઈવાનો ફૂવો જાય ને અને હું કા મારા હાડુલીથી જતો રહું. મારે તો ઘઉં પાકી ટાણે ઘેર જવાનું છે. મારો હાડું- ઘઉંના કોથળા ભરીને ઘેર જવાનું છે. મારો હાડું ખાય છે તો મારા રોટલા ખાય છે. હા, કોઈના કોઈ ઘેર આવી જાય છે? આપણા ગામમાં બે જ નર છે એક તારો હાડું અને પેલો જીવણિયાનો ફુવો. અમે એનું તો પિક્ચર પૂરું થઈ ગયું છે. લેવડો હાડું. મને લઈને લાગે આવો. છે આપણા ગામનું પિક્ચર પૂરું થવા આવ્યું એવું લાગે છે. એ સરપંચે જે થાય ને એ ટાઈમ જોયું છે. જોયું ને તમે? જોયું ને? પેલા માણસો શું સાંભળ્યું ને? સાંભળ્યું. હું પેલો કઈ ગયો કે અમે એકલ દોકલ હાથમાં આવી જાવ ને તો તમારો ટીવી બંધ થઈ જાય અવાજ વગરનું. પણ એને ખબર ના પડે ડફણું હાઈ રહ્યા છે વણકોમનું વાયકળો. તમે યાર જો કરશો નહીં અમે નકર મને દોગામી આલશો. કશો વાંધો નહીં હાડું નહીં નીકળું હેળો.